નમસ્કાર મિત્રો, ખાસ કરીને આપણે ચોમાસુ પાક તરીકે જો ડુંગળીનું વાવેતર કરતા હોય તો ડુંગળીના વાવેતર માટે બિયારણની પસંદગી કેવી કરવી તેની માહિતી આપવાની છે, જેમાં ખાસ કરીને નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડનું જે ડુંગળીનું બિયારણ આવે છે નિગમ રેડ નામથી, આ વિશેની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે તમે આ ડુંગળીનું બિયારણ જો ખરીદવું હોય તો ગુજરાતના કોઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકામાંથી હોય, અત્યારે જે આ બંને નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં નિગમ બીજનું બિયારણ ક્યાંથી મળશે। તો આ જે નિગમ બીજનું લાલ ડુંગળીનું બિયારણ આવે છે, જે ચોમાસુ પાક તરીકે આપણે ખૂબ ઉત્તમ રહે છે, ચોમાસુ પાક તરીકે આ લાલ ડુંગળી આપણે વાવી શકીએ છીએ। આનું પેકિંગ આવે છે 500 ગ્રામની અંદર। આનો 500 ગ્રામનો ભાવ હોય છે 1200 રૂપિયા આસપાસનો। અને આ જે ડુંગળી છે એ ગુજરાતના દરેક વિસ્તારની અંદર અનુકૂળ છે, દરેક જમીન અને દરેક વાતાવરણની અંદર આપણે વાવી શકીએ અને અનુકૂળ બિયારણ છે, ખૂબ સારું બિયારણ છે। હવે જે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું આપણે જો રોપ કરીને વાવેતર કરવું હોય તો રોપ કરીને પણ વાવેતર કરી શકીએ અને ડાયરેક્ટ વાવેતર કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકીએ। બંને રીતે આપણે આનું વાવેતર કરી શકીએ। માની લઈએ કે આપણે આનું રોપ કરીને પછી ફેર રોપણી કરીએ તો ફેર રોપણી કરેલી હોય તો ફેર રોપણી કર્યા પછી જે આના પાકવાના દિવસો હોય છે એ 95 થી લઈને 105 દિવસની અંદર આ પાકે છે। માની લઈએ કે આપણે ડાયરેક્ટ વાવીએ છીએ તો 1 મહિનો સમય વધારે લાગે છે, એટલે કે 125 દિવસથી લઈને 135 દિવસની અંદર આ પાક તૈયાર થતું હોય છે। એટલે એ રીતે આપણે આ બિયારણનો દર રાખીને વાવીએ તો રોપ અને ડાયરેક્ટ બંને રીતે આ નિગમ બીજનું જે આ લાલ ડુંગળી આવે છે એનું વાવેતર કરી શકીએ છીએ।